ગુડ મોર્નિંગ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં વેરિયેબલ ઇક્વેશન જોયું, તો હવે આપણે જોશું ડેટા ટાઈપ. બરાબર. તો ડેટા ટાઈપ એ શું છે? ડેટા ટાઈપ છે એ જનરલી તમને ખબર હશે કે તમે ભણી ગયા છો, પણ આપણે ભણી ગયાનો મતલબ એવો નથી કે નહીં કરાવીએ, અંદર બધું પાછું રિપીટ થશે. બરાબર. તો બે પ્રકારની ડેટા ટાઈપ હોય છે. બરાબર. તો જે પ્રિમિટિવ ડેટા ટાઈપને નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ, કોમ્પોઝાઇટ કહે, અથવા તો એને નોન પ્રિમિટિવ કહે, બે ચાલે. પ્રિમિટિવ ડેટા ટાઈપ એટલે એવી ડેટા ટાઈપ છે કે જે આપણે જનરલી અત્યાર સુધી ભણ્યા છીએ અને પોતાની જે કંઈ આ સ્ક્રિપ્ટ છે કે જે કંઈ સી લેંગ્વેજ છે તમારી એની પોતાની છે, કે એમાં કંઈ આપણે કંઈ ફેરફાર કરવા જતા નથી. પણ એની સામે પાછું આવે છે નોન પ્રિમિટિવ, કે જે યુઝર છે એ પોતે બનાવે છે, એમાં અસાઇન કરી શકે, એના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે એને એડિટ, એના ટૂંકમાં વેલ્યુ પણ અસાઇન કરી શકશે, પણ એમાં કંઈક અલગ હશે એની મેથડ. તો આની અંદર HTML ની અંદર બે પ્રકારની ડેટા ટાઈપ છે. તો એમાં આવશે પ્રિમિટિવ ટાઈપ્સ અને નોન પ્રિમિટિવ કહી શકો, અધરવાઇઝ તો એને કોમ્પોઝાઇટ ટાઈપ્સ પણ કહી શકો છો. તો જોઈએ ચલો આપણે ડેટા ટાઈપ્સ. Every variable has a data type. Data type indicates what kind of data the variable holds. In JavaScript, the type of data variable holds can be grouped into two categories. જે વાંચ્યું એ પ્રમાણે કે ભાઈ બે કેટેગરીમાં રાખી છે આપણે, બરોબર. અને વેરિયેબલ કોને કે ભાઈ જે ડેટા સ્ટોર કરે, આપણે પેલા અગાઉ જોયું લોકલ વેરિયેબલ ને ગ્લોબલ વેરિયેબલ. બરાબર. તો હવે આપણે જોઈએ છીએ જાવાસ્ક્રિપ્ટની અંદર ફર્સ્ટ આવે છે ડેટા ટાઈપ પ્રિમિટિવ ડેટા ટાઈપ. તો આને કહેવાય છે જાવાસ્ક્રિપ્ટ પ્રિમિટિવ ડેટા ટાઈપ. સ્ટ્રિંગ બધાની અંદર એક્ઝામ્પલ આપેલા જ છે, એટલે જોજો. રિપ્રેઝન્ટ એ સિક્વન્સ ઓફ કેરેક્ટર, એક્ઝામ્પલ હેલો, કે આપણે કોઈ પણ નામ રાખવો હોય, બરાબર, તો આપણી કઈ ડેટા ટાઈપ આવશે? આપણી સ્ટ્રિંગ. પછી નંબર રાખવો હોય તો નંબર રાખવો હોય, બરાબર, તો એની નંબર ડેટા ટાઈપ છે. આપણે કોઈ વેલ્યુ સ્ટોર કરાવી હોય તો બુલિયન, એટલે કે ટ્રુ ઓર ફોલ્સ, બરાબર, તો એના માટે રિપ્રેઝન્ટ બુલિયન છે. અનડિફાઇન્ડ વેલ્યુ, એમાં તમે ગમે એ આપી શકો, કોઈ નામ ના આપ્યું, અગર સ્ટ્રિંગ છે, બુલિયન છે, નંબર છે, બરાબર, એના માટે. અને છેલ્લી આવે છે નલ. નલ મીન્સ કે એની અંદર કઈ વેલ્યુ નથી, આપણે નલ ડિફાઇન કરી છે, એટલે કે એ વેરિયેબલની અંદર કઈ વેલ્યુ છે નહીં. પછી નોન પ્રિમિટિવ ડેટા ટાઈપમાં આવે છે 3 છે ટોટલ. ઓબ્જેક્ટ, તો રિપ્રેઝન્ટ ઇન્સ્ટન્સ થ્રુ વિચ કેન બી એક્સેસ મેમ્બર્સ. એ જ્યારે ઓબ્જેક્ટ આવશે, જ્યારે બનાવવાનો, ત્યારે એમાં જોયું જશે એ ઓબ્જેક્ટ સ્ટોર કરે છે પોતે. એરે એટલે વન નેમ, તમારે એરે ભણી ગયા છો સી લેંગ્વેજની અંદર. તો એરેની અંદર શું હોય કે સેમ નેમ અને સેમ વેરિયેબલનું નેમ સેમ હોય, પણ એને ઇન્ડેક્સ પ્રમાણે આપવામાં આવે. 0 1 2 3, a of 0, a of 1, a of 2, એને એરે કહેવાય. રેગ્યુલર એક્સપ્રેશન એટલે એમાં એક્સપ્રેશન કંઈ મૂક્યું હોય તમારે, કે ભાઈ પર્ટિક્યુલર વેરિયેબલ વેલ્યુ એન્ટર કરવી હોય, તો એના માટેની રેગ્યુલર એક્સપ્રેશન છે. ઓપરેટર આવે છે. તો ઓપરેટર તો તમે ભણી ગયા, બરાબર, પણ આપણે અહીંયા ક્યારેય ભણી ગયા એવો શબ્દ વાપરશું, પણ નહીં કરાવી એવું નહીં થાય, અને રિપીટ થશે જ તમારે. કારણ કે બધી જગ્યાએ બધું સરખું ન હોય, અમુક વસ્તુ સપોર્ટ કરતી હોય, અમુક ના કરતી હોય, એટલે એના હિસાબથી આ કરીએ છીએ આપણે. પેલો પ્લસ ઓપરેટર, તો જો સામે એક્ઝામ્પલ આપ્યું છે કે 2 + 2 = 4. જ્યારે આપણે આ કરવું હોય ત્યારે એડિશનનો ઉપયોગ થાય. એવી રીતે માઇનસ, બરાબર, મલ્ટિપ્લિકેશન, ડિવિડ એન્ડ ડિવિઝન, આ બધું તમે રેગ્યુલર કરતા હો છો. પણ મોડ્યુલો સાઇન આવે છે, તો મોડ્યુલો સાઇનનો ઉપયોગ શું છે તમને એ સમજાવી. કે મોડ્યુલો રિટર્ન્સ એ રિમાઇન્ડર આફ્ટર ધ ફર્સ્ટ ડિવિઝન. ધારો કે એ આપણે ગમે ત્યારે કરીએ કે ભાઈ 5/2 કરીએ, બરાબર, તો 5/2 કરીએ તો 2 2 4, એટલે 4 - 5 કરીએ ને જે શેષ વધે છે એની આપણે કહીએ એ રિમાઇન્ડર, બરાબર, એના આપણે મોડ્યુલો કહીએ છીએ. પછી 10 મોડ્યુલો 8, તો ડિવાઈડ બાય, એટલે ધારો કે 8 1 8, તો આપણે 1 ચલાવીએ તો જે વધે આપણી 2, બરાબર. 2 2 4, 5માંથી 4 જાય તો શું વધે? 1, એટલે કે નીચેની રિમાઇન્ડર વધે છે, બરાબર, એ આપણે મોડ્યુલો તરીકે ઓળખાય છે. રિઝલ્ટ ઇઝ 1, રિમાઇન્ડર ઇઝ 2 આપેલું છે. પ્લસ પ્લસ એટલે કે ઇન્ક્રીમેન્ટ. જો અહીંયા x = 5 છે, હું આમ લખું x ++, તો x ની વેલ્યુ કેટલી થઈ જશે? ઇન્ક્રીમેન્ટ કેટલાનું થશે? 1 નું, એટલે x = 6.
પછી માઇનસ માઇનસ તો એટલે કે ડિક્રીમેન્ટ એટલે કે વેલ્યુ માઇનસ કરો તો x ઇક્વલ ટુ 5 હું x માઇનસ માઇનસ કરીશ તો x ની વેલ્યુ કેટલી થઈ જશે 4 બરાબર આ જે આપણો ઓપરેટર હતા એને શું કહેવાય છે અરિથમેટિક ઓપરેટર હવે આપણે કરીએ છીએ કમ્પેરિઝન ઓપરેટર તો કમ્પેરિઝન ઓપરેટરમાં શું છે કે ભાઈ કોઈ પણ બે વેલ્યુની સરખામણી કરવી હોય સપોઝ તો એના માટે ઇઝ ઇક્વલ ટુ કહેવાય છે અને ઇક્વલ ઇક્વલની બે વાર સાઇન છે તો 5 ઇક્વલ ઇક્વલ 8 તો રિટર્ન શું કરશે ફોલ્સ કારણ કે 5 છે એ 8 બરાબર નથી પછી આગળ એક્સક્લેમેશન માર્ક એટલે ઉદ્ગાર ચિહ્નની સાઇનને ઇક્વલ ટુ એટલે એને કહેવાય છે ઇઝ નોટ ઇક્વલ ટુ કે 5 નોટ ઇક્વલ ટુ 8 તો રિટર્ન શું કરશે ટ્રુ કે 5 છે એ 8 બરાબર નથી પૂછે છે તો કે નથી તો એટલે રિટર્ન શું કરશે આપણે ટ્રુ આ લેસ ધેન ઇઝ ગ્રેટર ધેન અને ઇઝ લેસ ધેન 5 ગ્રેટર ધેન 8 તો રિટર્ન શું આવશે ફોલ્સ પછી શું કર્યું લેસ ધેન તો કે 5 લેસ ધેન રિટર્ન તો શું કરશે ટ્રુ આ ઇક્વલ ટુ સોરી ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને લેસ ધેન ઇક્વલ ટુ 5 ગ્રેટર ધેન ઇક્વલ 8 એટલે કે 5 છે એ 8 બરાબર અને 8 થી મોટો છે તો રિટર્ન શું કરશે ફોલ્સ કે 8 બરાબર નથી અને 8 થી મોટો પણ નથી અને લેસ ધેન ઇક્વલ ટુ એટલે કે 5 લેસ ધેન ઇક્વલ 8 એટલે કે 5 છે એ 8 થી નાનો પણ છે અને 8 ની બરાબરનો પણ નથી એટલે રિટર્ન શું કરશે ટ્રુ અસાઇનમેન્ટ શોર્ટ હેન્ડ ઓપરેશન શું કહે છે હવે પ્લસ છે બરાબર એટલે આપણે જોઈએ શું કહે છે આપણે ચલો ઝૂમ કરી દો તમને પણ દેખાય વ્યવસ્થિત પ્લસ ઇક્વલ ટુ એટલે હું એમ લખું છું કે ભાઈ એક્સ પ્લસ ઇક્વલ ટુ વાય બરાબર તેનું શોર્ટ ફોર્મ શું થશે અહીંયા એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય માઇનસ માઇનસ ઇક્વલ તો એક્સ માઇનસ તો આવી રીતે પણ લખી શકીએ પછી આપણે જે ગુણાકારમાં લીધો છે કે એસ્ટ્રિક સાઇન ઇક્વલ ટુ તો એક્સ એક્સ્ટ્રિક ઇક્વલ વાય તો આપણે આવી રીતે પણ લખી શકીએ અને ડિવિઝન ઇક્વલ ટુ એટલે તો આપણે આવી રીતે પણ લખી શકીએ મોડ્યુલો ઇક્વલ ટુ તો મોડ્યુલો ઇક્વલ ટુ આપણે એક્સ ઇક્વલ ટુ એક્સ મોડ્યુલો વાય પણ લખી શકીએ આવી રીતે શોર્ટ ફોર્મમાંથી બિગ ફોર્મમાંથી શોર્ટ ફોર્મ તો આવી ઘણું આવું છે કે જે તમને જોવા મળશે આની અંદર શોર્ટકટમાં પણ ખબર પડશે તમને લોજિકલ ઓપરેટર જો લોજિકલ ઓપરેટર છે બરાબર એ કેવી રીતે કામ કરે છે તમને સમજાવું એન્ડ એટલે શું આપણે એમ કહીએ ને કે ભાઈ તું આવીશ તો હું જઈશ તો શું થયું કે આ બે આવશે તો બે જશે બાકી કોઈ જશે નહીં તો એના જેવી વસ્તુ છે હવે ડબલ એન્ડ ઓપરેટર છે તો કે ભાઈ x ઇક્વલ ટુ 6 ને y ઇક્વલ ટુ 3 આપણે એક્ઝામ્પલ જોઈએ તો x લેસ ધેન 10 સાચું છે તો x ની વેલ્યુ કેટલી છે 6 તો 6 છે એ 10 થી નાનો છે તો એ સાચું છે અને એન્ડ એટલે અને y ગ્રેટર ધેન ઇક્વલ 1 સોરી ગ્રેટર ધેન 1 ખાલી એટલું છે જો 6 છે એ 10 થી નાના એ કન્ડિશન સાચી y છે એ 1 થી મોટો છે તો 3 છે તો એ મોટો છે તો રિટર્ન શું કરશે ટ્રુ એટલે બે કન્ડિશન સાચી હોવી જોઈએ હવે શું થશે એના પછીનું એક્ઝામ્પલ ઓર તો ઓર એટલે શું કાં તો પહેલી કન્ડિશન સાચી કાં તો બીજી કન્ડિશન સાચી બે સાચી કરશે નહીં જો પહેલી કન્ડિશન સાચી કરશે તો બીજી ચેક કરવા જ નહીં જાય એટલે જોઈએ x ઇક્વલ ટુ 6 અને y ઇક્વલ ટુ 3 તો આમાં x ઇક્વલ 5 તો x છે એ 5 બરોબર છે તો કે નથી તો રિટર્ન ટ્રુ તો બીજી ચેક કરવા જશે જો પેલું સાચું પડી જશે તો આગળ ચેક કરવા જશે નહીં હવે અહીંયા છે y ઇક્વલ 5 તો એ પણ નથી તો એનો મતલબ એ શું થયું રિટર્ન શું કરશે ફોલ્સ કન્ડિશન છે એ બેમાંથી એકઈ સાચી નથી એટલે એ ફોલ્સ રિટર્ન કરશે આ ઓપરેટર કહેવાય છે એક્સક્લેમેશન માર્ક એટલે કે નોટ બરાબર x ઇક્વલ ટુ 6 અને y ઇક્વલ ટુ 3 તો શું કરશે કે ભાઈ x ઇક્વલ ટુ 6 છે અને y ઇક્વલ ટુ 3 છે તો x નોટ ઇક્વલ ટુ y હા તો નથી x છે એ y બરાબર નથી તો શું આવશે ટ્રુ હવે string operator a string is most often a text for example hello world to stick two or more string variables together use the plus operator શું કહે છે કે જ્યારે તમારે એક કરતા વધારે શબ્દને જોઈન્ટ કરવા છે ત્યારે તમે સ્ટ્રિંગ ઓપરેટરનો ઉપયોગ કરો છો બરાબર પ્લસની સાઇનનો તો જોઈએ ચલો એક્ઝામ્પલ એના બરાબર હવે નીચે એક્ઝામ્પલ જો txt1 equal to what a very text2 માં nice day
એટલે આપણે શું કર્યું txt3 ઇક્વલ ટુ txt1 પ્લસ txt2 એટલે એનું શું થઈ જશે વોટ એ વેરી નાઇસ ડે એવું આખું કન્ટેન્ટ કેમાં આવશે તો કે ભાઈ txt3 ની અંદર બરાબર અધરવાઇઝ તમારે એવી રીતે નથી કરવું બરાબર તો તમે અલગ રીતે પણ કરી શકો બરાબર જો અહીં આપેલું છે વચ્ચે ગેપ મૂકો તો આ એક્ઝામ્પલ છે આ રીતે નથી કરવું તમારે આ રીતે પણ કરી શકો છો બરાબર બે રીત આપેલી છે હવે આપણે જાવાસ્ક્રિપ્ટના પહેલા પ્રોગ્રામ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ બરાબર તો જોઈએ ચાલો ક્યાં જાવાસ્ક્રિપ્ટને લખવું કેવી રીતે લખવું બરાબર આપણે જોઈએ ચાલો તો એના માટે સૌથી પહેલા મારે શું કરવું પડશે નોટપેડ ઓપન કરવું પડશે બરાબર નોટપેડમાં હું લખીશ HTML add tag as usual script type equal text slash javascript double quote over હું લખીશ function document dot write h1 આપણે જાવાસ્ક્રિપ્ટ નથી લખવું આપણે SPK એમ લખવું તો એમ લખવાનું એમાં કાંઈ કોઈ ના ન પડે વસ્તુ ખાસ યાદ રાખવાની સિંગલ કોટ चलो डेस्कटॉप पर सेव कर दिए જ્યારે મારું ફોર્મ લોડ થયું બરાબર તો તમને એમાં ખરેખર ખબર હોવી જોઈએ શું કામે થયું જો તમારો પ્રોગ્રામ સ્ટાર્ટ ક્યાંથી થશે તો કે HTML અહીંથી ચાલુ થશે પછી હેડ પછી સ્ક્રિપ્ટ પછી ફંક્શનનું નામ શું રાખ્યું આપણે ફર્સ્ટ રાખ્યું એની અંદર આપણે મેસેજ શું પ્રિન્ટ કરાવ્યો હેલો SPK માં આમાં ભલે એક્ઝામ્પલમાં હેલો વર્લ્ડ ઇન જાવાસ્ક્રિપ્ટ એ ભલે લખ્યું પણ પહેલું મેં શું લખ્યું ફર્સ્ટ એ ફંક્શન પૂરું કરી દીધું આ ચાલુ બ્રેકેટ થયો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ પછી h1 ટેગમાં લખ્યું મેં વેલકમ ટુ હેલો SPK પછી મેં જે સ્ક્રિપ્ટનો ટેગ પૂરો કરી દીધો અને બોડી ટેગમાં શું લખ્યું મેં ઓન લોડ ફર્સ્ટ એટલે કે જ્યારે મારું અહીંયા રીડ કરવા આવશે બરાબર ત્યારે સીધું શું કરશે ફર્સ્ટ નામનું જે અમારું ફંક્શન છે એમાં જે મેસેજ રાખ્યો છે એ લોડ થઈ જશે એટલે આને શું કહેવાય જો મેં ડિક્લેર કર્યું એને ફંક્શન ડિક્લેરેશન કહેવાય છે ફંક્શન ફર્સ્ટ એવું લખ્યું છે તમે એ તમારું શું થયું ડિક્લેરેશન ધ ફર્સ્ટ ફંક્શન એને કહેવાય આપણે ફંક્શનનું ડિક્લેરેશન અને અહીંયા જે મેં કોલ કરાવ્યું છે ઓન લોડ એટલે કે જ્યારે આપણું બોડી ટેગ લોડ થશે આપણું ફોર્મ લોડ થશે ત્યારે એને શું કહેવાય કોલ ધ ફર્સ્ટ ફંક્શન એટલે કે જ્યારે મેં એને શું કર્યું કહેવાય કે એ ફંક્શનને મેં કોલ કરાવ્યું કહેવાય આ તમારો સિમ્પલ ને એક સોબર હતો બરાબર
કે જે જાવાસ્ક્રિપ્ટની અંદર ફાઇલ બને છે અને એ ફાઇલને કોલ કેવી રીતે કરાવવો તમારે એના માટેની આ તમારી એક મેથડ હતી કે જે આપણે કોલ કરાવી છે, બરાબર. હવે બીજી વાત આવે છે યુઝ ઓફ એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટ ફાઇલ. તો ફાઇલને તમારે એક્સટર્નલ બનાવવી હોય તો ક્રિએટ એક્સટર્નલ ડોટ જાવા જેએસ નામની ફાઇલથી તમે એનો લોડ કરાવજો. એ કેવી રીતે કરવું એ આપણે શીખશું અત્યારે જ, બરાબર. અત્યાર સુધી મારી પાસે શું હતું કે એક નોટપેડની ફાઇલ હતી, બરાબર છે, અને મેં એમ જ કર્યું હતું. પણ હવે આ ફંક્શનનો અહીંથી કાઢી નાખું છું. આ ફંક્શનનો શું કરું છું, અહીંથી કાઢી નાખું છું. આ ફાઇલને કાઢી નાખ્યું મેં, બરાબર. હવે આ ફાઇલને કાઢ્યા પછી મેં ફાઇલને સેવ કરી દીધી, બરાબર. પછી હું ન્યૂ ફાઇલ લઈશ અહીંથી. પણ એ પહેલાં આ જ જગ્યા ઉપર એક ફાઇલ મારે નોટપેડ હજી ઓપન કરવું પડશે. ચલો, મેં શું કર્યું, આ ફંક્શનને સીધું શું કરી દીધું, મેં કોપી કરી દીધું, બરાબર. આ ફાઇલને મેં સેવ નથી કરીને સેવ કરી લઉં છું. પણ હા, જે બીજી ફાઇલ છે એનું જ્યારે સેવ કરવા જાઓ ત્યારે મારે શું કરવું પડશે, first.js એટલે કે એ પ્રમાણે કે જ્યારે તમારી ફાઇલનું નામ શું સેવ કરવું પડશે, ગમે એ નામ આગળ .js થી સેવ થશે. first.js મેં સેવ કરી દીધું, બરાબર. એ ફાઇલને કરી દીધી મેં બંધ. આ ફાઇલમાં હું શું કરીશ, એ ફાઇલને કોલ કરાવીશ. તો એને શું આવશે, એના માટે આપણે ખાલી એટલું જ src કરીને મૂકવું પડશે. તને સમજાય એટલે src ઇક્વલ ટુ first.js ડબલ કોટ પૂરા. ફાઇલને કરી દીધી બંધ. હવે હું ફાઇલને રન પાછું રીલોડ બંધ કરીને પાછું કરું છું. ચાલો, આવી ગયું પાછું. કારણ કે જો મેઇન ફાઇલ આપણી હતી જાવાસ્ક્રિપ્ટ 1માં, જાવાસ્ક્રિપ્ટ 1માં મેં શું રાખ્યું હતું, કાંઈ નહોતું. જો જાવાસ્ક્રિપ્ટ ફાઇલ ઓપન કરીશ તો એમાં ક્યાંય ફંક્શન છે નહીં, અહીં કંઈ મેં કોલ કરાવ્યું નથી. એ શેમાં કોલ કરાવ્યું છે, first.jsમાં. તો first.jsનું ઓપન કરીશ તો એની અંદર મેં કોડ લખેલો હશે. આવી ગયો એ કોડ. આને શું કહેવાય, એક્સટર્નલ કોલિંગ જાવાસ્ક્રિપ્ટ ફાઇલ. આને શું કહેવાય, એક્સ્ટ્રા ફાઇલ બનાવીને આપણે એને કોલ કરાવ્યું કહેવાય છે. હવે આવશે કંટ્રોલ સ્ટેટમેન્ટ, બરાબર. કંટ્રોલ સ્ટેટમેન્ટ તમે ભણી ગયા છો, પણ એનો મતલબ એવો નથી કે આપણે શીખવાના નથી. કંટ્રોલ સ્ટેટમેન્ટ છે, ઇફ ક્યાં ક્યાં આવે છે તમારી એની અંદર, ઇફ સ્ટેટમેન્ટ, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, બરાબર. ત્રણ છે, ઇફ એલ્સ અને ઇફ એલ્સ અને નેસ્ટેડ. ત્રણ વસ્તુ તમારી સામે આવશે. એ આપણે શેના માટે હોય છે કે જ્યારે તમારે બે વેલ્યુની કમ્પેરિઝન છે, બરાબર, એક કરતાં બે વેલ્યુને કમ્પેરિઝન કરવી હોય કે પ્રૂફ કરવું હોય કે ભાઈ આની વેલ્યુ મોટી છે કે કઈ વેલ્યુ નાની છે, તો એના માટેની આ બધી વસ્તુ છે કે જે જનરલી તમને જોવા મળે છે અને આનો યુઝ કરી શકો છો કે ભાઈ મારી આ ફાઇલ નાની છે, મારી આ ફાઇલ મોટી છે, કે આ મારો વેરિયેબલની વેલ્યુ નાની છે, આ વેરિયેબલની વેલ્યુ મોટી છે, કમ્પેરિઝન છે, કઈ વેલ્યુ છે. તો આ તમામ પ્રકારના તમારે જે આવશે હવેથી તમારે એ બધા આવશે. એ શું આવશે, કંટ્રોલ સ્ટેટમેન્ટ, કે જેનાથી તમે શું કરશો કે તમે એકથી બે વેરિયેબલની વેલ્યુને કમ્પેરિઝન કરાવી શકશો અને એનું તમે સાચું રિઝલ્ટ મેળવી શકશો, બરાબર. હવે આપણે શું કરશું, હવેનો જે આપણો નેક્સ્ટ લેક્ચર જે છે આપણો, બરાબર, એની અંદર આપણે કંટ્રોલ સ્ટેટમેન્ટ ભણશું. પણ એ પહેલાં તમને બે વસ્તુ રિપીટ થશે પાછા, વેરિયેબલ ડિક્લેરેશન કેમ કરવું, જાવાસ્ક્રિપ્ટને કેવી રીતે સેવ કરવી ફાઇલ, એનું કોડિંગ ક્યાંથી, બે વસ્તુ પાછી તમને મળશે જો, બરાબર. અને આ છે એ તમને મટીરિયલ છે થોડુંક આગળ પાછળ મળશે, સિક્વન્સ હશે, બરાબર, પણ એકાદ બે ટોપિક ઉપર નીચે હશે કે જે પહેલાં જે તમને શીખવાડાતો હશે એ પ્રમાણે હું લાઈનમાં શીખવાડીશ અને એ પ્રમાણે તમને એનું એડજસ્ટ કરાવી લઈશ. કારણ કે તમારા સિલેબસમાં જોવા જઈએ ને તો સિલેબસ વાઇઝ કે ભાઈ એક વસ્તુ મુકાતી હોય અને બીજી મારે શીખવાડવી પડતી હોય, કારણ કે એકનો આધાર બીજી વસ્તુ ઉપર હોય છે. એટલે ઘણી વાર એવું થશે કે એક ટોપિક છે તો કોઈક વાર પહેલો ટોપિક લીધો હોય અને કોઈક વાર બીજો ટોપિક લીધો અને કોઈક વાર ચોથો ટોપિક લીધો અને પછી ત્રીજો આવ્યો હોય. અને સિક્વન્સ થોડો ઘણો ચેન્જ થશે, પણ તમારે મેઇન ટોપિકથી યાદ રાખવાનો છે, બરાબર. વધારે આપણે હવે જોશું આવતા લેક્ચરમાં કંટ્રોલ સ્ટેટમેન્ટ. ઓકે દેન, ગુડ બાય.